નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદની સુરક્ષા માટે પુરાતત્વ વિભાગનો કલેક્ટરને પત્ર। ભરૂચની સદીઓ જૂની ઐતિહાસિક જુમ્મા મસ્જિદની સુરક્ષા અને જાળવણીને લઈને હવે પુરાતત્વ વિભાગ પણ સક્રિય બન્યું છે। પુરાતત્વ વિભાગે ભરૂચ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને જુમ્મા મસ્જિદની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અને તેના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે। મસ્જિદની ઐતિહાસિક મહત્તા ભરૂચની જુમ્મા મસ્જિદ રાજ્યની પ્રાચીન અને મહત્વપૂર્ણ ધાર્મિક તેમજ ઐતિહાસિક સ્થાપત્યો પૈકીની એક છે। વર્ષો જૂની આ મસ્જિદ પુરાતત્વીય દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે। તાજેતરમાં મસ્જિદની આસપાસના વિસ્તારમાં વધતી જતી પ્રવૃત્તિઓ અને સંરચનાત્મક નુકસાનની શક્યતાને ધ્યાનમાં રાખીને પુરાતત્વ વિભાગે આ પગલું ભર્યું છે। કલેક્ટરને કરવામાં આવેલી રજૂઆત પુરાતત્વ વિભાગના પત્રમાં જણાવવામાં આવ્યું છે કે જુમ્મા મસ્જિદની સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવે અને કોઈપણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ કે તોડફોડથી તેનું રક્ષણ થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે તેમજ મસ્જિદની જાળવણી અને સમારકામ માટે જરૂરી સહકાર આપવા પણ કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે। રિપોર્ટર બાપુ કોસંબા, અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો।